કોંગ્રેસના પ્રમુખ આપણી સાથે જોડાઈ ગયા છે। શક્તિ બાપુ, આપનું સ્વાગત। સૌથી પહેલા અભિનંદન। અને એમ કહેવાય છે કે જીતની ચર્ચા કરતા હારની ચર્ચા વધારે ચર્ચામાં રહી છે। તમારી બેસિક જબરજસ્ત ફાઇટ, આટલું બધું શાનદાર પ્રદર્શન કોંગ્રેસે અપેક્ષિત રાખ્યું હતું। શક્તિ બાપુ, ચોક્કસ મને ગુજરાતના મારા વહાલા લોકોમાં વિશ્વાસ હતો, અમારા કાર્યકર્તાઓ ઉપર મને ભરોસો હતો અને અમારા ઉમેદવારો મજબૂતીથી ચૂંટણી લડશે એનામાં વિશ્વાસ હતો। એટલે મેં કહ્યું હતું કે ભલે ભારતીય જનતા પાર્ટી ગમે તે અહંકાર કરે, અમારા સામે અનેક વિઘ્નો હતા જનકભાઈ। સામાન્ય રીતે કોઈ પણ સ્પર્ધા થાય ને તો અંગ્રેજીમાં કહેવાય છે ઇક્વલ લેવલ ઓફ પ્લેઇંગ ફિલ્ડ। સ્પર્ધા માટે બંનેને એક સમાન વ્યવસ્થા મળવી જોઈએ। અમારી આ ચૂંટણીઓની શરૂઆત થાય એ પહેલાં જ ભારતીય જનતા પાર્ટીએ સદંતર ખોટા મુદ્દા ઉપર કે તમારા સંસદ સભ્યોએ 2017-18માં 14,56,000 રોકડા કેમ આપ્યા છે એમ કરીને અમારા 11 એકાઉન્ટ્સમાં જે પૈસા હતા એ બધા ખાલસા કરી નાખ્યા। અમારી ફિક્સ ડિપોઝિટ બધી ફ્રીઝ કરી દીધી। ભાજપને એમ લાગ્યું કે એક બાજુ કોંગ્રેસ પાસે તો પૈસા જ નથી। સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડ ડિક્લેર કર્યા પછી ઓફિશિયલ આંકડો 82 અબજ 52 કરોડ રૂપિયા ભાજપ પાસે ઓફિશિયલ છે। અનઓફિશિયલ તો હોય એટલા ખરા। એટલે એક તરફ એક રૂપિયો પણ નહીં, એક તરફ 82 અબજ 52 કરોડ એની વચ્ચે સ્પર્ધા હતી। અને ભાજપ એટલે જ કહેતું હતું કે 400 કે પાર, ગુજરાતમાં 26માંથી 26, 5 લાખથી જીતી જવાના છે, 26માંથી 26, આવો અહંકાર હતો। પરંતુ આખરે લોકશાહીમાં કોઈના પણ અહંકારના બદલે લોકો જતા જનાર્દન છે અને લોકો જેને ઈચ્છે એ જ પરિણામ આવતા હોય છે। એકાદ દુકાને બાદ કરતાં ક્યાંય એમને 5 લાખની લીડ નથી મળી। જે અમારા ઉમેદવાર બનાસકાંઠાની બેન, અમારી બેન, એ હવે દેશની બેન બની, પાર્લામેન્ટની બેન બની, ખૂબ સમર્થન એમને આપ્યું। એમની સામે એક તરફ સામાન્ય માણસોનું પ્રતિનિધિત્વ કરતી ગેનીબેન હતા તો બીજી તરફ આખી બનાસની બેંક હતી, જેની પાસે ડેરી છે, જેની પાસે બધું જ હતું। એટલે જેમ લંકાના સમયમાં ભગવાન રામની સેના અને સામે સોનાની નગરી જેવું યુદ્ધ હતું, પરંતુ એના વચ્ચે બનાસકાંઠાના મતદાતાઓનો વિશેષ આભાર માનીશ કે ડરમાં આવ્યા વગર, વેચાણા વગર મક્કમતાથી એમણે કોંગ્રેસ તરફી મતદાન કરીને ગેનીબેનને ચૂંટાવીને મોકલેલા છે। આ માટે હું ગુજરાતીઓનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। તમામ જગ્યાએ હું મારા કાર્યકર્તાઓનો પણ આભાર માનું છું કે ગુજરાતના સારા પરિણામ માટે કોંગ્રેસનો કાર્યકર્તાની વફાદારી જવાબદાર છે। કેટલાક આંગળીના વેઢે ગણાય એવા નેતાઓ જેને પાર્ટીએ ઝીરોમાંથી હીરો બનાવ્યા હોય એ કદાચ વેચાણા છે, લાલચમાં આમથી આમ ગયા છે, પરંતુ કોંગ્રેસનો કાર્યકર્તા આટલા વર્ષોથી સત્તા નથી પણ મક્કમતાથી પાર્ટી માટે લડે છે। આ એનું પણ પરિણામ છે એમ હું કહીશ। અને ત્રીજું હું કહીશ કે જે ભારતીય જનતા પાર્ટીને એક અહંકાર હતો કે રામ મંદિર બનાવ્યું છે ને, તે રામ મંદિરના નામે આપણે તો 400 પાર થઈ જઈશું, પરંતુ હું હિન્દુ છું અને હિન્દુ ધર્મમાં સર્વોપરી એ શંકરાચાર્યજી મહારાજ એમણે ના પાડી હતી કે મુહૂર્ત નથી, કંગુરાનું કામ બાકી છે, અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ન થાય, એ વાત ન માની એમણે। અને ચૂંટણી આવે છે એટલે શંકરાચાર્યજીની પણ વાત માર્યા વગર જે કર્યું એના કારણે જુઓ તમે કે જ્યાં રામ મંદિરની પ્રતિષ્ઠા કરીને એ રાજ્ય, ત્યાં હનુમાનજી મહારાજે એવી ગદા ફેરવી કે ભાજપને ચોખ્ખી બહુમતી નથી મળી। દિલ્હીમાં 400 પારની વાત કરનારને એકલા હાથે સરકાર બનાવે એટલી વ્યવસ્થા પણ ન મળી। આ જનતા જનાર્દન છે, આ લોકોનો। શક્તિ બાપુ, જનકભાઈ, દેશ લેવલની ચર્ચા કરી પણ ગુજરાત પર એક સવાલ છે કે આણંદ, સાબરકાંઠા, પાટણ જીતતા રહી ગયા છે અને ક્ષત્રિય આંદોલનની જે ચર્ચાઓ બહુ હતી એનું રિફ્લેક્શન કોંગ્રેસને ના થયું, તમે માની રહ્યા છો? નહીં, ચોક્કસ થયું। બધી જ્ઞાતિઓનો લાભ મળ્યો। હું કહીશ કે અમારા પાસે તો પૈસા નહોતા, વગર પૈસે ચૂંટણી લડવાની હતી, સામે પૈસાની રેલમછેલ હતી, એમ છતાં ચૂંટણી લડાઈ શકી। એ ગુજરાતીઓની તાકાતથી, મારા કાર્યકર્તાઓની મહેનતથી લડાઈ શકી। આ સરકારે જે અહંકાર રાખેલો, પાટીદાર આંદોલન થયું, 14 પાટીદાર દીકરાઓ શહીદ થયા, એમની સાથે સંવાદ નહીં કર્યો, સંઘર્ષ કર્યો હતો।
માલધારી લોકો પ્રશ્નો માટે નીકળ્યા, સંઘર્ષ કર્યો હતો. ડુંગળી પકવતા ખેડૂતોનો પ્રશ્ન હતો, સંઘર્ષ કર્યો હતો. અને બહેનો દીકરીઓને કલંકિત થાય, અપમાનિત થાય એવા શબ્દોનો પ્રયોગ થયા પછી જે ક્ષત્રિય સમાજનું, જેમાં બધી જ જ્ઞાતિઓ સાથે આંદોલન હતું, એની સાથે પણ સંવાદ ન કર્યો, એમની વાત નહીં માની. આ બધા પાપનું પોટલું ભેગું થયું હતું. એટલે તમે જુઓ કે 5 લાખથી જીતનારને દરેક જગ્યાએ ભયંકર મુશ્કેલીઓ પડી. જરૂર બધી જગ્યાએ અમે જીતી ન શક્યા, પણ તમે ટકાવારી મતોની જુઓ, કેટલા મતોની ટકાવારી વધી છે. અને બનાસકાંઠાની સીટ અમે જીતીને આવ્યા તો તમામ જ્ઞાતિનો પ્રેમ, આશીર્વાદ અને સમર્થન હતું. એનું આ પરિણામ છે. શક્તિ બાપુ, આપ દેશની રાજનીતિને પણ જાણો છો, સમજો છો. બિહારમાં આપ પ્રભારી રહી ચૂક્યા છો. બિહારમાં જો નીતિશ કુમાર સાથે હોત તો કંઈક પરિણામ અલગ હોત. શું નીતિશ સબકે આજે પોસ્ટર પણ સામે આવે, ચંદ્રબાબુ નાયડુ આ બંને તમારી સાથે રહી ચૂક્યા છે. શું સમજી શકું શક્તિ બાપુ, કંઈક સંકેત મળી શકે આમાં કે એનડીએ સાથે જ આ લોકો રહેશે, કે તમે કંઈક ચમત્કાર કરી શકો છો? તમારી પાસે પણ કોઈ જાદુઈ ચિરાગ છે કે આજે ઘસશો તો એ લોકો પણ તમારી તરફ ખેંચાશે? બાપુ, પહેલી વાત તો એ છે કે તમારે કોઈની પણ સાથે તમારે રહેવું હોય તો તમે જેની સાથે રહેવું હોય એનો ઇતિહાસ તપાસતા હો છો. આ 10 વર્ષ ભાજપનું શાસન રહ્યું. 2014 અને 2019ની ચૂંટણી જેમની સાથે રહીને જેમના ખભા પર ચૂંટાણા, સૌથી ઓલ્ડેસ્ટ અલાયન્સ, સૌથી જૂનામાં જૂનું એમનું સાથી પક્ષ એ શિવસેના. બીજા નંબરનો સૌથી જૂનો સાથી પક્ષ ભાજપનો હતો અકાલી દળ. ચૂંટાઈ ગયા ને એકલા હાથે સત્તા મળી ગઈ તો ભારતીય જનતા પાર્ટીએ આ સૌથી જૂના પોતાના 2 પક્ષોને ખતમ કર્યા. આપ યાદ કરજો, આ એ જ નીતિશ કુમારજી છે જેના વિશે ભારતીય જનતા પાર્ટીના વડાએ કહ્યું હતું કે આનું તો ડીએનએ ગરબડ છે. એ નીતિશ કા ડીએનએ ગરબડ હે. હવે એ માણસ ભૂલ્યા કે નહીં મને ખબર નથી. બીજી વાત, આ ચંદ્રબાબુ નાયડુ માટે થોડા સમય પહેલા જ એમણે કહ્યું હતું કે સબસે બડા ચોર ઓર ભ્રષ્ટ હૈ. જેલમાં નાખેલા હતા, જામીન ઉપર નીકળીને આવ્યા છે. એ આજે એમના સાથી છે. હવે આ સમયે એમના સાથીઓએ એમના ઉપર કેટલો ભરોસો મૂકવો એ સલાહ મારે દેવાની જરૂર નથી. સમય આવે એ લોકો નક્કી કરશે. અમારા પક્ષે એક જવાબદારીપૂર્વક જે સંજોગો ઊભા થશે એમાં ઇન્ડિયા એલાયન્સ નક્કી કરશે. અને ઇન્ડિયા એલાયન્સ જે તે સમયે, જે સમયે એક રચનાત્મક જવાબદાર એલાયન્સ તરીકે નિર્ણય કરવાનો હશે એ સમયે કરશે. કદાચ કંઈ થોડી ઘણી મારી પાસે માહિતી હોય તો પણ કેટલીક બાબતો છે એ કેમેરા માટે નથી હોતી, એટલે અત્યારે મારે કહેવાની જરૂર નથી. નહીં, પણ થઈ શકે. રાજનીતિમાં બધું શક્ય છે બાપુ, તમે પણ જાણો છો ને અમે પણ જાણીએ છીએ. રાજનીતિમાં બધું શક્ય છે ને. ખબરો છે કે નીતિશ કુમારે ત્યાંના સમ્રાટ ચૌધરી જે ઉપમુખ્યમંત્રી છે એમને મુલાકાત નથી આપી. અને ચંદ્રબાબુ પણ તમે જાણો છો તો આ 2 હુકમના એક્કા છે. અને ઇન્ડિયા ગઠબંધનનો પાયો નાખનાર જ નીતિશ કુમાર. ચોક્કસ છે જ. અને મને લાગે છે કે જે કંઈ બાબતો સંજોગો પ્રમાણે દરેક રાજનેતાને પોતાની વિચારશક્તિ હોય છે, પોતાની ક્ષમતાઓ હોય છે નિર્ણય કરવાની, અને એકબીજાના અનુભવો પણ હોય છે. દાખલા તરીકે કોંગ્રેસ પક્ષે ક્યારેય સાથી પક્ષો સાથે દગો નથી કર્યો. નરસિંહ રાવજીની સરકાર હતી, ક્લિયર મેજોરિટી નહોતી, છતાં 5 વર્ષ પૂર્ણ કર્યા અને તમામ સાથીઓને સાથે રાખ્યા. 12 ગીરવે મૂકેલું સોનું પરત લઈને આવ્યા. 10 વર્ષ સુધી સોનિયાજી અને મનમોહનસિંહજીના નેતૃત્વવાળી યુપીએ 1 અને યુપીએ 2 2004થી 14 સુધી રહી. તો અમારા જે સાથી પક્ષો હતા એમની સાથે સંવાદ રહ્યો અને દેશના હિતને સાધના થઈ. વર્લ્ડમાં, આખી દુનિયામાં રિસેશન, મંદી હતી તો પણ આપણા દેશનું અર્થતંત્ર મનમોહનસિંહજી અને સોનિયાજીના નેતૃત્વવાળી સરકારે બચાવીને રાખ્યું. ક્યારેય પેટ્રોલ ડીઝલના કે ગેસના ભાવ આસમાને નહોતા જવા દીધા અને એક સારું સુશાસન આપ્યું. તો આ કોંગ્રેસનો ઇતિહાસ છે. સામા પક્ષે મેં કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ છે કે જેના ખભે પગ મૂકીને ઉપર ચડ્યા હતા એ જ શિવસેના અને અકાલી દળની કેવી હાલત કરી એ આ દેશની સામે છે. એટલે આવતા દિવસોમાં આ બધું જ રાજકીય પક્ષો જોશે તો ખરા. ફિંગર ક્રોસ છે બાપુ. બાપુ તો બહુ સમજદાર છે, બહુ હોશિયાર છે. બાપુ જવાબ નહીં આપે. પણ આવું જ બાપુ, 1 મિનિટ બ્રેકિંગ આવી રહ્યા છે.